હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એસી સર્કિટના ચેપ્ટર 1ના પાર્ટ 3માં આજે આપણે વાત કરવાના છીએ અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી સાથે રિલેટેડ બીજા બધા પદો. આગળના લેક્ચરમાં આપણે ઓલરેડી 5 પદ જોઈ ગયા કે જેમાં હતા ફ્રીક્વન્સી, સાયકલ, તાક્ષણિક કિંમત, એમ્પ્લિટ્યૂડ વગેરે. બરાબર. તો આજે જે પહેલી ટર્મ આપણે જોવાની છે તે છે આરએમએસ કિંમત. પહેલી ટર્મ જે છે એ છે આરએમએસ કિંમત. હવે આરએમએસ કિંમત એટલે શું? તો તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે જ્યારે આપણે એસીનું વેવફોર્મ જોયું ત્યારે તમે નોટિસ કર્યું હશે કે કન્ટિન્યુઅસલી એટલે કે સતત તેની કિંમત બદલાતી રહેતી હતી. બરાબર. તો તેની કોઈ અસરકારક વેલ્યુ કે આપણે એમ તો કહી ના શકીએ કે આ કન્ટિન્યુઅસલી બદલાય છે તો આપણે એને માપવી કઈ રીતે? તો એક અસરકારક વેલ્યુ હોવી જોઈએ. અને આ જે અસરકારક વેલ્યુની વાત કરીએ છીએ આપણે એને જ આપણે શું કહીએ છીએ? આરએમએસ કિંમત. આરએમએસ કિંમત એટલે બીજું કંઈ જ નહીં, રૂટ મીન સ્ક્વેર. બરાબર. હવે તેના માટે આપણે કરંટની હીટિંગ ઇફેક્ટને ધ્યાનમાં લઈને આરએમએસ કિંમતને ડિફાઇન કરીશું. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે કોઈ પ્રતિરોધમાં કરંટ પસાર કરીએ છીએ ત્યારે ઉષ્મા એટલે કે હીટ ઉત્પન્ન થાય છે. બરાબર. તો આપણે કોઈ પણ એક પ્રતિરોધમાં પહેલાં ડીસી કરંટ એટલે કે ડીસી પ્રવાહ પસાર કરીશું એટલે તેમાં હીટ ઉત્પન્ન થશે. બરાબર છે. હવે તે જ પ્રતિરોધમાં તેટલા જ સમય માટે તેટલી જ ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જે અલ્ટરનેટિંગ કરંટની કિંમત પસાર કરવી પડે છે તેને આપણે કહેશું આરએમએસ કિંમત. ખ્યાલ આવ્યો બધાને? હજી એકવાર રિપીટ કરીએ. કોઈ એક પ્રતિરોધમાં પહેલાં આપણે ડીસી પ્રવાહ પસાર કરીએ છીએ અમુક સમય માટે તો તેમાં હીટ ઉત્પન્ન થશે, ઉષ્મા ઉત્પન્ન થશે. બરાબર. હવે તેટલી જ ઉષ્મા ઉત્પન્ન કરવી છે તે જ પ્રતિરોધમાં અને તેટલા જ સમય માટે આપણે કરંટ પસાર કરવાનો છે. પણ હવે ડીસીની બદલે આપણે એસી પ્રવાહ પસાર કરશું તો જે કરંટની કિંમત એસી કરંટની કિંમતે આપણે તેટલી જ ઉષ્મા મળે છે તેને આપણે કહેશું આરએમએસ વેલ્યુ અથવા તો આરએમએસ કિંમત. હવે જો એની વ્યાખ્યાની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ પ્રતિરોધમાં ડાયરેક્ટ કરંટને અમુક સમય માટે પસાર કરવાથી જેટલી ઉષ્મા પેદા થાય છે એટલી જ ઉષ્મા એ જ સમય માટે એ જ પ્રતિરોધમાં પેદા કરવા માટે જે કિંમતનો ઓલ્ટરનેટિંગ કરંટ પસાર કરવો પડે છે તે અલ્ટરનેટિંગ કરંટની કિંમતને આરએમએસ વેલ્યુ કહેવામાં આવે છે. બરાબર છે. તો આની પરફેક્ટ ડેફિનેશન છે. મેં તમને સિમ્પ્લિફાય કરીને પણ સમજાવવાની ટ્રાય કરી. હવે આ અલ્ટરનેટિંગ વેલ્યુ અથવા તો અલ્ટરનેટિંગ કિંમત આરએમએસ કિંમતનું ફોર્મ્યુલા મેળવવા માટે બે મેથડ છે. પહેલી છે એ મીન ઓર્ડિનેટ મેથડ છે જે હું તમને પછી ભણાવીશ. અને બીજો મેથડ છે કે જેમાં તમે મીન સ્ક્વેરને ઇન્ટિગ્રેશનથી પણ ફાઇન્ડ કરી શકો છો. હવે આરએમએસ છે એનો મતલબ શું થાય? આર છે એ રૂટ માટે છે. રૂટ એટલે વર્ગમૂળ. એમ છે એ મીન એટલે કે માન અને સ્ક્વેર એટલે કે વર્ગ. બરાબર. હવે આપણે જે મેથડ જોવાનું છે તેની અંદર આપણે સૌથી પહેલાં મેથેમેટિકલ મેથડથી જાશું. હવે તમને ખ્યાલ જ હશે કે તમારી પાસે જે અલ્ટરનેટિંગ ઈએમએફનું આપણે સૂત્ર તારવ્યું હતું કે જે શું હતું? E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન થીટા. આ રીતે ડિનોટ કરતા હતા. બરાબર છે. મેં તમને કીધું હતું કે અલ્ટરનેટિંગ ઈએમએફ કહે અથવા તો અલ્ટરનેટિંગ કરંટ કહે તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. કઈ રીતે? તો કે અલ્ટરનેટિંગ કરંટનું ફોર્મ્યુલા શું થાય છે? અહીંયા લખેલું છે જુઓ. I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન થીટા. બરાબર છે. આના ઉપરથી આપણું ડેરિવેશન સ્ટાર્ટ થશે. હવે અહીંયા ધ્યાનથી જોજો કે મીન સ્ક્વેર એને ફાઇન્ડ કરેલો છે. તો કઈ રીતે કર્યો છે એને મીન સ્ક્વેર ફાઇન્ડ? પહેલાં તો ઇન્ટિગ્રેશન 0 થી 2π. હવે આ લિમિટ 0 થી 2π પછી સ્ક્વેર કરવાનો છે આપણને. તો આઈનો સ્ક્વેર કરી દીધો અને અહીંયા આવશે ડી થીટા બાય 2π. બરાબર છે. હવે અહીંયા 0 થી 2π શું કામ આવ્યું એ જોઈએ આપણે. તો કે આપણી પાસે અહીંયા જે વેવફોર્મ છે એ સ્ટાર્ટ થાય છે 0થી અહીંયા અને જે પાછું 0 થાય છે એટલે કે એની એક સાયકલ પૂરી થાય છે એનો આખો ટાઈમ સપોઝ કે છે 2π.
તો આપણું સાયકલ 0થી સ્ટાર્ટ થયું અને પૂરું થયું 2π પર. બરાબર છે. એટલે આપણે અહીંયા ઇન્ટિગ્રેશનની લિમિટ લીધી છે 0થી 2π. બરાબર છે. અને સ્ક્વેર તો આપણે રૂટ મીન સ્ક્વેર એટલે સ્ક્વેર તો કરવો જ પડશે. બરાબર. હવે નીચે 2π છે એ શું કામ? તો કે તમારો આખું વેવફોર્મ છે એની અંદર આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો આખું વેવફોર્મ ક્યાં છે? 0થી 2π અંડર આવે છે. બરાબર. એટલે આપણે 0થી 2π અપોન 2π એટલે મીન સ્ક્વેર તમને મળી ગયો. હવે આપણે રૂટ મીન સ્ક્વેર ફાઇન્ડ કરવાનો છે. તો મીન સ્ક્વેર થઈ ગયું. એટલે હવે બાકી શું રહ્યું હતું? ખાલી રૂટ. તો આપણે ઓલરેડી અહીંયા ફાઇન્ડ કરી લીધું રૂટ. હવે આગળના સ્ટેપમાં એટલે કે આ સ્ટેપની અંદર ધ્યાનથી જોજો. જે 2π છે એને આપણે ઇન્ટિગ્રેશનથી અલગ કરી દીધો થોડો. એટલે અહીંયા આગળ આવી ગયો 1/2π. ને આ સ્ટેપની અંદર આઈ સ્ક્વેર હતો. તો તમને ખ્યાલ છે કે આઈ સ્ક્વેર એટલે શું છે? તો કે આઈ સ્ક્વેર એટલે IM sin θ. તો અહીંયા એની વેલ્યુ પ્લેસ કરી દીધી છે કે IM sin θ. પણ હકીકતમાં આઈ સ્ક્વેર હતો એટલે શું થઈ ગયું? IM² sin² θ dθ. બરાબર. તો આ સ્ટેપ ક્લિયર. નેક્સ્ટ સ્ટેપ IM છે એમાં થીટા ક્યાંય આવતો નથી એટલે એને ઇન્ટિગ્રેશન સાથે કોઈ સંબંધ છે નહીં. તો એને આપણે ઇન્ટિગ્રેશનથી બહાર લઈ લઈશું. એટલે શું થઈ ગયું? IM²/2π ઇન્ટિગ્રેશન 0થી 2π sin² θ dθ. ઓકે. હવે નેક્સ્ટ સ્ટેપ એટલે કે આની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા એક એને ફોર્મ્યુલા યુઝ કરેલું છે sin² θ ઇઝ ઇક્વલ ટુ 1 - cos sin² θ -cos 2θ/2. આ ફોર્મ્યુલા છે જે એને ડાયરેક્ટ યુઝ કરેલી છે. બરાબર. જો તમે અહીંયા જોશો તો sin² θની જગ્યાએ શું મૂકેલું છે? 1 - cos 2θ/2. બરાબર છે. હવે આ જે નીચે 2 છે એને એ લોકોએ શું કર્યું છે? બારે કોમન કાઢી લીધો. તો ઓલરેડી 2π હતો. બરાબર. અહીંયા ઓલરેડી 2π તો છે જ. અને આ 2ને આપણે બારે લઈ જઈએ તો 2 × 2 એટલે કેટલા થાય છે? 4π. IM²/4π. ખ્યાલ આવી ગયો? પછી આ dθ છે એને અંદર મલ્ટીપ્લાય કરી દીધો. એટલે એક સ્ટેપ આવું બની શકે કે 1 - cos 2θ હતું તો dθ × 1 કર્યો અને લિમિટ ઇન્ટિગ્રેશન બધાને આપી દીધું. એટલે પહેલો સ્ટેપ આવ્યો 0થી 2π dθ માઇનસ 0થી 2π ઇન્ટિગ્રેશન cos 2θ × dθ. ખ્યાલ આવી ગયો બધાને? એટલે આ સ્ટેપ પણ ક્લિયર. હવે આગળના સ્ટેપમાં IM²/4π એમને એમ જ રહેશે. ઇન્ટિગ્રેશન ઓફ dθ થશે. આવી રીતે ઇન્ટિગ્રેશન હોય dθનું તો એનો આન્સર આવે θ. બરાબર. પણ અહીંયા પાસે આપણી લિમિટ છે કેટલી? તો કે લિમિટ આપણને આપેલી છે θ આવ્યો એટલે અપર લિમિટ થશે 2π અને લોઅર લિમિટ છે 0. સેમ વસ્તુ બીજા ઇન્ટિગ્રેશન માટે પણ. બીજા ઇન્ટિગ્રેશન માટે શું થશે? તો કે ઇન્ટિગ્રેશન ઓફ cos 2θ શું થાય? તો કે sin 2θ/2 જેમાં પણ અપર લિમિટ છે 2π અને લોઅર લિમિટ છે 0. બરાબર છે. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે? તો નેક્સ્ટ સ્ટેપની અંદર તમે જોઈ શકો છો કે પહેલાં આપણે શું મૂકશું? અપર લિમિટ એટલે કે થીટાની જગ્યાએ 2π. તો પહેલાં મૂકશું 2π માઇનસ બીજીમાં થીટાની જગ્યાએ લોઅર લિમિટ એટલે કે 0. એટલે પહેલો સ્ટેપ તમને એ મળ્યો. વચ્ચે માઇનસની સાઇન તો ઓલરેડી હતી જ અને અહીંયા પાછો 1/2 છે એટલે એને બારે કાઢી લીધો. આવી રીતે 1/2 બારે આવી ગયો. બરાબર. હવે શું કરશું? તો કે sin 2θ અંદર છે તો 1/2 અંદર sin 2θની જગ્યાએ sin 2 × થીટાની જગ્યાએ પહેલાં 2π મૂકશો. બરાબર. પછી પાછું માઇનસ અને પાછો sin 2 × 0. બરાબર છે. તો આ સ્ટેપ તમારું આવી ગયું. ઠીક છે. તો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો sin 2π 2 × 2π એટલે કે sin શું થશે? sin 4π અને sin 4π એટલે બેઝિકલી થાય
0. એવી જ રીતે અહીંયા પણ સાઇન 0 છે એટલે શું થશે 0. તો આ આખું ટર્મ કેન્સલ આઉટ થઈ ગયું, બરાબર. હવે આગળ જઈએ તો બાકી શું રહ્યું, તો કે બાકીમાં ખાલી ને ખાલી અંડર રૂટ રહ્યું, im²/4π છે અને આ 2π તો હતો જ. તો કઈ રીતે થશે હવે આગળ, તો કે અંડર રૂટમાં તો આપણી પાસે im²/4π ઇન્ટુ 2 ઇન્ટુ પાઈ. તો હવે પાઈ ને પાઈ કેન્સલ આઉટ, 2 અને અહીંયા 2 એટલે શું વધ્યું તમારી પાસે બાકી રહ્યું છે ખાલી અંડર રૂટમાં im²/2, બરાબર, જે અંડર રૂટ છે. તો આનો અંડર રૂટ શું થાય, im² અંડર રૂટ થશે im અને અહીંયા 2નો થશે √2, બરાબર. તો આ તમને અહીંયા આન્સર મળી ગયો કે im/√2 છે એ તમારી શું છે, કરંટની RMS કિંમત છે, બરાબર. એવી જ રીતે અહીંયા હવે આ કઈ રીતે મળે, તો કે બીજું કંઈ નથી કર્યું, આણે 1/√2 તમે કરશો કેલ્ક્યુલેટરમાં તો શું મળશે તમને, 0.707 મળશે. એટલે એને અહીંયા √2 કાઢીને ખાલી આ કર્યું છે. આ બે ઇક્વેશન તમે યાદ રાખવાના છે, કેમ કે તમને આ એક્ઝામ્પલની અંદર ડાયરેક્ટલી યુઝ થશે કે RMS તમને ફાઇન્ડ કરવાનો હશે તો તમે ડાયરેક્ટલી મહત્તમ કિંમત આપેલી હોય એના ઉપરથી તમે ઇન્ટુ 0.707 કરી અને RMS વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો, બરાબર. તો આ થોડું ડિફિકલ્ટ છે પણ થઈ જાય એવું છે સ્ટેપ વાઇઝ જો ધ્યાનથી જુઓ. તો હવે આપણે એક બીજા ટર્મ તરફ જઈએ કે જે છે તમારી સરેરાશ કિંમત અથવા તો એવરેજ વેલ્યુ, બરાબર છે. હવે એવરેજ વેલ્યુ RMS કિંમતની અંદર આપણે જોયું કે તમે કોનો યુઝ કર્યો હતો, હીટિંગ ઇફેક્ટનો યુઝ કર્યો હતો, બરાબર છે. તો સરેરાશ એટલે કે એવરેજ વેલ્યુ માટે તમારે શું જોવાનું છે, તો કે કેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે તે ગણવામાં આવે છે, બરાબર. હવે ડેફિનેશન જુઓ કે કોઈ સર્કિટમાં અમુક સમય માટે અલ્ટરનેટિંગ કરંટ પસાર કરીએ, બરાબર. કોઈ પણ સર્કિટમાં અમુક સમય માટે અલ્ટરનેટિંગ કરંટ પસાર કરીએ છીએ તો જેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે એટલો જ ચાર્જ એ જ પરિપથ એટલે કે એ જ સર્કિટમાં એટલો જ ચાર્જ પસાર કરવા માટે જે ડાયરેક્ટ, હવે કે પહેલાં કયો પસાર કરતા હતા, એસી ને જેટલો ચાર્જ ટ્રાન્સફર થતો હતો એટલો ને એટલો ચાર્જ પસાર કરવા માટે કેટલો DC ફ્લો કરાવવો પડશે કે જેથી કરીને આ બે ચાર્જ કેવા થાય, ઇક્વલ થાય, બરાબર. તો આના માટે જે વેલ્યુ તમને DCની મળે છે એને આપણે શું કહેશું, એવરેજ વેલ્યુ, બરાબર છે. હવે એવરેજ વેલ્યુ છે એ હંમેશા એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો તમારી પાસે એક વેવફોર્મ હશે અને વેવફોર્મની નીચે એટલે કે આ એરિયાની વાત કરે છે, આ એરિયામાં એટલે ટોટલ એરિયા અંડર ધ કર્વ કેટલો છે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, બરાબર છે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ કે તમારી આ જે છે એસી વેવફોર્મની વાત કરીએ તો એસી વેવફોર્મમાં આ જે છે એ પોઝિટિવ પાર્ટ છે, બરાબર. એવી જ રીતે આ જે છે એ નેગેટિવ પાર્ટ છે. હવે આ એરિયા જે પોઝિટિવ પાર્ટની અંદર છે અને આ એરિયા કે જે નેગેટિવ પાર્ટની નીચે છે એ બે કેવા છે, સેમ છે, બરાબર. શું છે, સેમ. હવે જો તમે આનું એડિશન કરશો, એવરેજ ફાઇન્ડ કરશો તો તમને શું મળશે, 0. એટલે જ આપણે હંમેશા એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરતી વખતે હંમેશા આપણે હાફ સાયકલનો યુઝ કરીએ છીએ. એટલે પછી તમે પોઝિટિવ હાફ સાયકલ લો કે નેગેટિવ હાફ સાયકલમાં, તો આપણે જે રીતે RMS વેલ્યુની કિંમત એટલે કે ફોર્મ્યુલા ફાઇન્ડ કરી સેમ રીતે આપણે એવરેજ વેલ્યુની પણ ફોર્મ્યુલા ફાઇન્ડ કરશું. આપણે પહેલાં વેવફોર્મ ડ્રો કરી લઈએ. અહીંયા આ તમારો એસી વેવફોર્મ છે, આ 0, આ થશે પાઈ અને આ થશે 2π. હવે અહીંયા આપણને હાફ સાયકલ જ લેવાની છે, જ્યારે RMSમાં આપણે શું લેતા હતા, ફૂલ સાયકલ લેતા હતા. એટલે આપણે ઇન્ટિગ્રેશનની લિમિટ શું રાખી હતી, 0 થી 2π રાખી હતી. પણ અહીંયા આપણે કેટલે હાફ સાયકલની જ વાત કરીએ છીએ, બરાબર. તો હાફ સાયકલ ક્યાં છે, 0થી સ્ટાર્ટ થાય છે અને પાઈ સુધી પૂરી થાય છે. એટલે આપણી પાસે શું આવશે, આપણે યુઝ કરશું ઇન્ટિગ્રેશનની લિમિટ 0 થી π, બરાબર છે. અને
સાયકલ આખી ક્યાં છે તો કે પાઈ સુધી પૂરી થઈ જાય છે અડધી, બરાબર. હવે પાછું આમાં 0 થી પાઈ આઈ ડી થીટા અપોન પાઈ. આઈની જગ્યાએ શું મૂકી દઈશું? આઈ એમ સાઇન થીટા, બરાબર, અપોન પાઈ. વળી પાઈ અને આઈ એમ છે, આઈ એમ પાછું બારે કાઢી લીધું, એટલે આઈ એમ અપોન પાઈ ઇન્ટિગ્રેશન શું થશે? સાઇન થીટા ડી થીટા, બરાબર. હવે વળી સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન કરીએ તો શું મળે? માઇનસ કોસ થીટા. અને આપણી બે લિમિટ આપેલી છે, એક છે પાઈ અને બીજી છે 0, બરાબર. સિમ્પલ. હવે આની અંદર પહેલાં અપર લિમિટ મૂકીએ તો માઇનસ કોસ પાઈ થશે માઇનસ, બરાબર, માઇનસ કોસ પાઈ અને માઇનસ કોસ 0, બરાબર છે. હવે માઇનસ કોસ પાઈ છે, કોસ પાઈની વેલ્યુ થશે -1, બરાબર, અને કોસ 0ની વેલ્યુ થશે 1, બરાબર. તો -1 અને અહીંયા તો ઓલરેડી માઇનસ હતો જ કોસના કારણે, એટલે શું થશે તો કે તમારી પાસે વેલ્યુ આવે છે -1 એટલે કે -2, અને અહીંયા માઇનસ હતો એટલે પ્લસ, એટલે તમને શું મળે છે તો કે 2im/પાઈ, બરાબર. એટલે આ તમારી શું થઈ ગઈ? એવરેજ વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ. હવે તમે 2/પાઈ કરશો તો તમને કેટલો મળશે? 0.637, બરાબર. એટલે કે આઈ એવરેજ ઇઝ ઇક્વલ ટુ 0.637 ઇન્ટુ આઈ એમ. આ તમારા એવરેજ વેલ્યુ છે કોઈ પણ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી માટેની, બરાબર છે, એટલે એસી સાઇનોસોઇડલ વેવફોર્મ માટે, બરાબર. તો આ તમારી થઈ ગઈ સરેરાશ વેલ્યુ, બરાબર. હવે હજી આગળ જઈએ તો બીજા બે પદ છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ન્યુમેરિકલ્સ આવશે એની અંદર, આ ડાયરેક્ટલી પરફોર્મ એટલે કે ફાઇન્ડ કરવાના આવશે. તો પહેલું જે છે તે છે ફોર્મ ફેક્ટર. તો ફોર્મ ફેક્ટર બીજી કોઈ વસ્તુ નથી, ખાલી આરએમએસ કિંમત અને એવરેજ કિંમતનો ગુણોત્તર છે. આરએમએસ કિંમત અને એવરેજ કિંમતનો ગુણોત્તર. તો એની વેલ્યુ કંઈક તો હશે. આપણે આગળ જ જોયું કે આરએમએસ કિંમત કેટલી હતી? 0.707 ઇન્ટુ આઈ એમ અપોન એવરેજ વેલ્યુ કેટલી આવતી હતી? તો 0.637 ઇન્ટુ આઈ એમ, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. તો હવે શું થશે? આઈ એમ કેન્સલ આઉટ થઈ જશે, અને 0.707 અપોન 0.637 કરશો તો તમને વેલ્યુ કેટલી મળશે? 1.11. એટલે કે તમે કહી શકો છો કે કોઈ પણ સાઇન વેવ, કોઈ પણ ક્વોન્ટિટી કે જે સાઇન વેવ પ્રમાણે બદલે છે, એટલે કે જેનું વેવફોર્મ આવું છે, એના માટે ફોર્મ ફેક્ટર એટલે કે ફોર્મ ફેક્ટર કેવું હશે? હંમેશા 1.11 જ રહેશે, બરાબર છે. હા, ધારો કે તમે હવે વેવફોર્મ બદલી નાખો છો. વેવફોર્મ આપણું સપોઝ કે ટ્રાયંગ્યુલર થઈ ગયું, કે આવું વેવફોર્મ સ્ક્વેર થઈ ગયું, તો આની વેલ્યુ શું થશે? ચેન્જ થઈ જશે, બરાબર. એવી જ રીતે બીજું એક ફેક્ટર છે જેનું નામ છે પીક ફેક્ટર, અથવા તો બીજા ઘણા નામ છે, ક્રેસ્ટ ફેક્ટર છે, પીક ફેક્ટર, ક્રેસ્ટ ફેક્ટર, એમ્પ્લિટ્યૂડ ફેક્ટર, બરાબર. પીક એટલે શું? તો કે પીક એટલે તમારી ટોચ કહી શકો, એટલે કે મેક્સિમમ વેલ્યુ જેની વાત થાય છે તે, બરાબર. આને પણ પીક કહી શકાય. નેગેટિવ પીક છે, આ પોઝિટિવ પીક છે. તો પીક ફેક્ટરની વાત કરીએ, બરાબર. તો પીક ફેક્ટર એટલે શું? તો કે તમારી મેક્સિમમ વેલ્યુ, બરાબર છે, અને આરએમએસ વેલ્યુની બે ના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? પીક ફેક્ટર. હવે મેક્સિમમ વેલ્યુ તમે શેનાથી દર્શાવો છો? આઈ એમ વોલ્ટેજ હોય તો વીએમ, ઈએમએફ હોય તો ઈએમ, બરાબર. તો મેક્સિમમ વેલ્યુ ડિવાઇડેડ બાય શું કરે છે? આરએમએસ વેલ્યુ. તો આરએમએસ વેલ્યુ બીજી રીતે કઈ હતી? તો કે આઈ એમ અપોન √2, બરાબર. તો શું થાય? આઈ એમ ઇન્ટુ √2 અપોન આઈ એમ, બરાબર છે. તો આઈ એમ કેન્સલ આઉટ થઈ ગયા, એટલે બાકી તમારું શું રહ્યું? ખાલી ને ખાલી √2. અને √2ની વેલ્યુ કેટલી હોય છે? 1.414. આ પણ સેમ જ છે કે કોઈ પણ ક્વોન્ટિટી કે જે સાઇન વેવ પ્રમાણે ચેન્જ થાય છે, એના માટે પીક ફેક્ટરની વેલ્યુ હંમેશા 1.414 જેટલી જ રહેશે, બરાબર છે. અને હા, આની અંદર તમે અહીંયા આપણે આઈ એમ અપોન √2 યુઝ કર્યું છે. તમે આઈ એમ
પોન 0.707 IMથી કેલ્ક્યુલેટ કરશો તો પણ આન્સર 1.414 જ આવશે. બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. આમાં કન્ફ્યુઝન નથી કરવાનું. કઈ રીતે? તો કે આ બે રેશિયો જ આપેલા છે. એક તો ફોર્મ ફેક્ટરની વાત કરવામાં આવે છે કે જેની અંદર તમે શું કરો છો, RMS અપોન એવરેજનો રેશિયો લ્યો છો. જ્યારે પીક ફેક્ટર છે, પીક ફેક્ટર એટલે યાદ રાખવાનું, પીક એટલે ટોપ અને ટોપ એટલે મેક્સિમમ વેલ્યુ. એટલે આ પીક ફેક્ટર છે એ શું છે? મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ. બરાબર. અને એની વેલ્યુ હંમેશા યાદ રાખવાની 1.11 અને 1.414. પણ જો યાદ ન રહે તો આપણે કેલ્ક્યુલેટ કરતાં પણ આવડી જોઈએ, કેમ કે આપણને RMS વેલ્યુ પણ ખબર છે અને એવરેજ વેલ્યુની કિંમત પણ ખ્યાલ છે. બરાબર. હવે એક છેલ્લો ટોપિક છે કે જે છે ફેઝ. હવે ફેઝ માટે તમારે શું જોવાનું છે? તો કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી છે તે શૂન્યથી એટલે કે 0થી કોઈ એક વેલ્યુ સુધી પહોંચવા માટે લાગતા સમયને શું કહેવામાં આવે છે? ફેઝ કહેવામાં આવે છે. બરાબર. ફેઝ છે એ ટાઈમમાં હોઈ શકે, રેડિયનમાં હોઈ શકે, ડિગ્રીમાં પણ હોઈ શકે. કઈ રીતે? જુઓ. હવે સપોઝ કે અહીંયા એક ક્વોન્ટિટીનું વેવફોર્મ તમને અહીંયા દર્શાવેલું છે. બરાબર છે. હવે આ ક્વોન્ટિટી છે આ 0થી એક કોઈ પણ એક વેલ્યુ, એટલે ધારો કે આપણે મેક્સિમમ વેલ્યુની વાત કરીએ એટલે આ, તો અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો છે? તો કે T/4. પછી અહીંયા સુધી એટલે કે 0 થવા માટે પાછો કેટલો ટાઈમ લાગે છે? તો કે T/2. બરાબર. તો આ જે T/4 અને T/2 છે એ શું છે? એ પાસેનું ફેઝ છે T/4, જ્યારે બી પાસેનું ફેઝ છે T/2. બરાબર છે. અને એનો યુનિટ શું થશે? તો કે સમય છે તો પાછો સેકન્ડ જ થઈ શકે છે. બરાબર. એવી રીતે રેડિયનમાં તમને પૂછે તો એ પાસે શું હશે? તો કે એ પાસે એની વેલ્યુ થશે π/2, જ્યારે બી પાસે એની વેલ્યુ થશે પાઈ. ડિગ્રીમાં પૂછે તો એ પાસે થશે 90 અને બી પાસે થશે 180 ડિગ્રી. બરાબર છે. તો આ રીતે ખ્યાલ આવી ગયો બધાને? બરાબર છે. અને હજી આની અંદર કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને મારા વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો.